ખત્રીપોળ સાંસ્કૃતિક સેવા મંડળ દ્વારા ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી। વડોદરા સહિત સમગ્ર દેશમાં આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વડોદરામાં આવેલ જુબેલી બાગ ખાતે શ્રી ખત્રીપોળ સાંસ્કૃતિક સેવા મંડળ દ્વારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વક્રતુંડ ઢોલ તાશા પથકે આકર્ષણ જમાવ્યું હતું। સાથે જ ભગવાન શ્રી રામને નાવડીમાં બેસાડવામાં આવ્યા હતા। ભગવાન શ્રી રામની ભવ્ય પ્રતિમાએ આકર્ષણ જમાવ્યું હતું અને ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવી હતી। સાથે જ બાળકોએ વેશભૂષા કર્યા હતા અને જે વડોદરા શહેરમાં હરણી તળાવની ઘટના બની હતી તે મૃતક બાળકો અને શિક્ષકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા અને આ કાર્યક્રમને જોઈને કાર્યક્રમમાં જય શ્રી રામના નારા લાગ્યા હતા। આ કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવક સાથે શ્રી ખત્રીપોળ સાંસ્કૃતિક સેવા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।